નમસ્કાર જી ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર અત્યારે મળી રહ્યા છે પાટણમાં પારકા બાળક વેચવાના ગોરખધંધાનું પર્દાફાશ થયું છે પારકું બાળક વેચવાનો ગોરખધંધો ચલાવવામાં આવતો હતો બોગસ ડોક્ટર હતા સુરેશ ઠાકોર કે જેણે બાળક દત્તક વેચીને રૂપિયા 1.20 લાખ વસૂલ્યા છે નિસંતાન દંપતીને આ બીમાર બાળક દત્તક આપ્યાનો ઘટસ્ફોટ થયો છે બાળક વેચવાનો ગોરખધંધો સામે આવ્યો છે આખરે બાળક કોનું અને ક્યાંથી લવાયું તેની પોલીસ અત્યારે હાલ તપાસ હાથ ધરી રહી છે પરંતુ જે બોગસ ડોક્ટર હતો તેણે 1.20 લાખ રૂપિયા બાળક વેચીને મેળવ્યા છે વધુ માહિતી માટે સંવાદદાતા અલ્કેશ જોડાયા છે અલ્કેશ શું વિગતો છે આ સમગ્ર મામલે માનસિક ચોક્કસ વાત કરવામાં તો જે નિસંતાન દંપતીને એક નકલી ડોક્ટરે રૂપિયા 1.20 લાખમાં બાળક વેચ્યાનો સૌથી પહેલો ઘટસ્ફોટ ગઈકાલે જીએસટીવીએ કર્યો હતો અને એના પછી લગભગ કહી શકાય કે જે એફઆઈઆર આવી છે એફઆઈઆરમાં ઘણા ડોક્ટરના નામ ખુલ્યા છે પરંતુ એ ડોક્ટરોને હજુ સુધી બોલાવવામાં નથી આવ્યા જવાબો લેવામાં આવે પરંતુ એ ડોક્ટરોને ત્યાં કામ કરતા જે કમ્પાઉન્ડર હતા એ લોકોના નામ ખુલ્યા છે અને આ જે સુરેશ ઠાકોર નકલી ડોક્ટર છે જે ઝોલાછાપ ડોક્ટર હતો એ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલો પરંતુ આની પાછળ ક્યાંક ને ક્યાંક બીજા પણ માસ્ટર માઇન્ડ હોવા જોઈએ કારણ કે અત્યારે હાલ તો માત્ર આ સુરેશ ઠાકોરને ઝડપી લઈ એની પાસે રિમાન્ડ માંગ્યા હતા અને આજે બિલકુલ અલ્કેશ આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ